ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. નવરાત્રિનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આપણે ઘણીવાર એવી ભૂલ કરી બેસીએ છીએ જે ન કરવી જોઈએ. આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો મિત્રો, આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શું નહીં કરવું, અને કળશ સ્થાપના કર્યા બાદ નવરાત્રિ પૂર્ણ થતાં કળશ વિસર્જન કેમ કરવું, કળશમાં રહેલ પાણીનું શું કરવું, જ્વારાનું શું કરવું, અખંડ જ્યોતનું શું કરવું અને સ્થાપનમાં નીચે રાખેલ ચોખાનું શું કરવું. મિત્રો, તો આ વિડીયોને છેટ સુધી નિહાળજો. જય માતાજી. મિત્રો, તો જાણીએ નવરાત્રિના દિવસોમાં શું કરવું. દરરોજ મંદિર જવું. નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને કરવી જોઈએ. દેવીને જળ ચઢાવવું. શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ નવરાત્રિમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો. જો તમે ઘરમાં જ રહો છો અને બહાર નથી જતા તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. સાથે જ સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ. 9 દિવસ સુધી વ્રત રાખો. આજે આ વાત વિજ્ઞાન પણ માને છે કે માણસ જો ઉપવાસ રાખે તો આ કાર્યથી શરીરની સફાઈ થઈ જાય છે. બીજી તરફ ભક્તિની નજરે પણ ઉપવાસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે કળિયુગમાં ઉપવાસ એક રીતની તપસ્યા જ છે. 9 દિવસ સુધી દેવીના ખાસ શૃંગાર કરવા. નવરાત્રિમાં માણસે 9 દિવસ સુધી દેવી માતાજીનો ખાસ શૃંગાર કરવો જોઈએ. શૃંગારમાં માતાના વસ્ત્ર, ફૂલોની માળા, હાર અને નવા વસ્ત્રોથી માતાજીના શૃંગાર કરાય છે. અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવવું. માતાજીના આઠમના દિવસે માતાજીની ખાસ પૂજાના આયોજન કરવું શુભ જણાય છે. આ પૂજા માટે કોઈ બ્રાહ્મણની મદદ લેવાય તો ઉત્તમ રહે છે, અને જો બ્રાહ્મણ ન હોય તો પોતે માતા સ્ત્રોત અને ધ્યાન પાઠ કરવા જોઈએ. માતાની અખંડ જ્યોત પ્રગટાવવો. નોરતામાં માતાજીની અખંડ જ્યોત જો ગાયના દેશી ઘીથી પ્રગટાવવામાં આવે તો માતાજી ખૂબ પ્રસન્ન થાય છે. પણ જો ગાયનું ઘી નથી તો બીજા ઘીથી માતાની અખંડ જ્યોતિ પૂજા સ્થાન પર જરૂર પ્રગટાવવી જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. નોરતામાં એક વાતનું ખાસ ધ્યાન બધાને રાખવું જોઈએ. જો તમે વ્રત કરો કે નહીં, પણ આ 9 દિવસોમાં દરેક માણસે બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવું જોઈએ. હવે મિત્રો, નવરાત્રિના દિવસોમાં શું ન કરવું. વઘાર ન લગાવશો. ઘરમાં જો કોઈ માણસ વ્રત ના રાખે તો પણ એના માટે પણ વઘાર વગરનું ભોજન બનાવવું જોઈએ.
9 દિવસ સુધી વઘારનો પ્રયોગ ન કરવો. લસણ ડુંગળીના પ્રયોગ કરવો નહીં. નવરાત્રિમાં ઘરમાં લસણ ડુંગળીના પ્રયોગ કરવો જોઈએ નહીં. દાઢી, નખ અને વાળ ન કાપવા. નવરાત્રિમાં માણસોને નખ, દાઢી અને વાળ ન કાપવા જોઈએ. માંસ મદિરાના પ્રયોગ કરવો જોઈએ નહીં. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે અને 9 દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિની તિથિ વર્ષમાં 4 વખત આવે છે, પરંતુ ચૈત્ર અને શારદીય નવરાત્રિનું પોતાનું આગવું મહત્ત્વ છે. ચૈત્ર નવરાત્રિ મુખ્યત્વે એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે. ચૈત્ર નવરાત્રિમાં કળશની સ્થાપના કરવામાં આવે છે અને અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે, જે સમગ્ર 9 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. આ પછી 9મી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થાય છે, જેને રામનવમી પણ કહેવામાં આવે છે. ઘણીવાર આપણા મનમાં એક જિજ્ઞાસા હોય છે કે નવરાત્રિ સમાપ્ત થયા પછી બાકી રહેલી પૂજા સામગ્રી, કળશ અને નારિયેળનું શું કરવું અને અખંડ જ્યોતિનું વિસર્જન કેવી રીતે કરવું. આ વિશે વાત કરીએ તો ચાલો જાણીએ કળશથી લઈને અખંડ જ્યોતિ સુધી વિસર્જનના સંપૂર્ણ નિયમો. ચૈત્ર નવરાત્રિમાં કળશનું વિસર્જન ક્યારે કરવું જોઈએ? ચૈત્ર નવરાત્રિ દરમિયાન જ્યારે પૂજાના આખા 9 દિવસ પૂરા થાય છે, ત્યારે તમારે પૂજા સ્થાન પરથી કળશને દૂર કરવો જોઈએ અથવા 9મા દિવસે એટલે કે રામનવમીના દિવસે તેનું વિસર્જન કરવું જોઈએ. 9મી તિથિ પર કન્યા પૂજન પછી કળશ વિસર્જન કરવું જોઈએ. 9મી તિથિ પર કન્યા પૂજન પછી કળશનું વિસર્જન કરવા માટે સૌ પ્રથમ તેમાંથી નાળિયેર ઉપાડીને બાજુ પર રાખો. કળશ વિસર્જન કોઈપણ નવરાત્રિ તિથિ સમાપ્ત થયા પછી જ કરવું જોઈએ. તમે ચૈત્ર નવરાત્રિ પછી 10મી તિથિ પર કળશનું વિસર્જન પણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે કળશ વિસર્જન હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ. કળશમાં રાખેલા નાળિયેરનું શું કરવું? જ્યારે તમે માતાના ચોકની નજીકથી કળશ ઉપાડો ત્યારે સૌથી પહેલાં નારિયેળને અલગ કરો. તેને લાલ કપડામાં બાંધીને મંદિરમાં અથવા ઘરની તિજોરીમાં રાખો. તમે આ નાળિયેરને નદીમાં પ્રવાહિત કરી શકો છો. તે જ સમયે તમારે દેવી માતાને ચઢાવવામાં આવેલ નારિયેળને પ્રસાદ તરીકે સ્વીકારવું જોઈએ અને તેને છોકરીઓને પણ ખવડાવવું જોઈએ. જો તમે નારિયેળને કપડામાં બાંધીને રાખતા હોવ તો આ જ નારિયેળનો આગલી વખતે નવરાત્રિ દરમિયાન ઉપયોગ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે નાળિયેરને ક્યારેય કચરા પેટીમાં ન ફેંકવું જોઈએ અથવા બાથરૂમની નજીક જેવી કોઈ અશુદ્ધ જગ્યાએ રાખવું જોઈએ નહીં. કળશમાં રાખેલા પાણીનું શું કરવું? કળશમાંથી નાળિયેર લીધા પછી તેમાં રાખેલ પાણીને આખા ઘરમાં છાંટી દો અને બાકીનું પાણી એક વાસણમાં નાખો. આ પાણીને ક્યારેય ગટર કે બેસિનમાં નાખવું જોઈએ નહીં. આ જળને ગંગાજળ જેવું પવિત્ર માનવામાં આવે છે અને તેને આખા ઘરમાં છાંટવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ કળશની અંદર રાખેલા સિક્કાને તમારી તિજોરી અથવા પર્સમાં રાખો.
તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે. ચૈત્ર નવરાત્રિ પછી અખંડ જ્યોતનું શું કરવું? નવરાત્રિની સમાપ્તિ પછી અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે તો તેને જાતે જ બુઝાવવા દો. અખંડ જ્યોતિને જાણી જોઈને કે ફૂંક મારીને ક્યારેય ઓલાવવી જોઈએ નહીં. જો તમે અખંડ જ્યોતિને જાણી જોઈને ઓલાવતા હો તો શુભ માનવામાં આવતું નથી. અખંડ જ્યોતિ પૂરી થયા પછી તેની વાટ કાઢી લો અને જો તેમાં કોઈ તેલ બચ્યું હોય તો તે તેલનો પૂજામાં ફરીથી ઉપયોગ કરી શકો છો. અખંડ જ્યોતિના દીવાનું તેલ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન કળશ પાસે ઉગતા જુવારાનું શું કરવું? જ્યારે તમે કળશનું વિસર્જન કરો છો ત્યારે કળશની નજીક ઉગતા જુવારાને વાસણમાંથી કાઢી લો અને તેને કુંડામાં વિસર્જન કરો. આમાંથી કેટલાક જુવારા કાઢી લો અને તેને તમારી તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. એવું માનવામાં આવે છે કે જુવારાને તમારા ઘરની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ પર કળશ વિસર્જન વખતે નીચે રાખેલા ચોખાનું શું કરવું? જ્યારે પણ તમે કળશ સ્થાપિત કરો છો ત્યારે અક્ષતને કળશની નીચે રાખવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કળશનું વિસર્જન કર્યા પછી તેની નીચે રાખેલા અક્ષતને આખા ઘરમાં છાંટવા જોઈએ. વધેલા ચોખાને ઘરના અનાજમાં રાખો અને બાકીના ચોખાઓને કુંડામાં રાખી દો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન કળશના વિસર્જનના અમુક ખાસ નિયમો છે તે જોઈએ. જ્યારે પણ તમે ઘરમાં કળશ સ્થાપિત કરો છો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે તેને નિયમો અનુસાર વિસર્જિત કરવું જ જોઈએ. જો તમે આ કળશનું વિસર્જન ન કરો તો તે દેવી માતાનું અપમાન છે. કળશના વિસર્જન સમયે તમારે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. આમાં ઓમ પ્લેમ હિમ વતઃ ચામુંડાએ વિદ્યા મંત્રનો જાપ સૌથી શુભ છે. જો તમે ઘરમાં કળશ સ્થાપિત કરો છો તો તમારા માટે કન્યાની પૂજા કરવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના દ્વારા જ પૂજાનું પૂર્ણ ફળ મળે છે. મિત્રો, તો તમે પણ કળશ સ્થાપન કરી હોય તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું અને કળશ સ્થાપના વખતે અને વિસર્જન વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ. જય માતાજી. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.